હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? એનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે ખાસ કરીને કહેજો, કમેન્ટ કરજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધાને બીજું તો શું કંઈ કહેવાનું છે, નવા નવા વ્લોગ જોતા રહેજો. આજે પણ અમે બહાર ફરવા જઈએ છીએ, એનો વ્લોગ પણ આવશે, તો એ પણ તમે ખાસ જોજો. અમે જઈએ છીએ બધા ફરવા અને બેનના ઘરે બધા આવી ગયા છે. અમારા અમદાવાદથી મહેમાન આવ્યા છે, એ રાહુલ, એમના વાઈફ અને બધા કપડાં ધોવાઈ ગયા છે. અને અમારે જો નીરુબા સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે અને ગાડીઓ જો ઘરમાં લેવાઈ જાય છે. અમે બધા જઈએ છીએ અત્યારે રિક્ષામાં બગદાણા ભગોડા. અને તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ જોતા રહેજો. અને અમારે જો આ તીથુભાઈ અમારે જો તૈયાર થઈ ગયા છે, થોડો કંટાળો આવે છે એને એટલે. સોનું જો તૈયાર થઈ ગયો છે. શું કહેશો સોનું? મોજ ને? તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ જોતા રહેજો. બધા લોકો ફ્રેન્ડ્સ તૈયાર થઈને જો ગાડીમાં રિક્ષામાં બેસી જાય છે. અને હવે અમે જઈએ છીએ બગદાણા. અને મારી ગાડી સોનું જો ઘરમાં ચડાવી છે. અને આરવ અમારે તૈયાર થઈને અંદર બેસી ગયા. ઇન ખુશી, મિત્તલ, કોમલ, મોહિની, રાહુલ અને મયુર. એમાં ડ્રાઈવર ભાઈ ક્યાંક વી ગયા છે, ખબર નથી ક્યાંય ગયા છે. ડ્રાઈવર ભાઈને હવે અમે રાહ જોઈએ છીએ. હાય, અમે નીકળી ગયા છીએ રિક્ષામાં બધા. અને હેમ ઠેમ બધા અંદર બેસી ગયા. થોડી ઘણી ગળદી સમાઈ ગયા છીએ. અમને એમાં તો નહીં સમાય. ઉતરીએ પછી ખબર પડે કે કોના પગ દુખે છે, કોના પગ ઉપર કોનો પગ છે. જો અમે બધાને બતાવી દે મિત્તલ. જો અમે કેમ સમાઈ ગયા છે. મોહિની, નીરુબા, અહીંયા નિર્મલબેન, આગળ સોનું, મયુર, અહીંયા જાગુ. રોડ ઉપર જોવાવાળાને ખબર નહીં પડે. કમલ, મિત્તલ, ખુશી અને આરવ અમારી આગળ. અને તીતુ અમારે બધાની વચ્ચો વચ. અને જીયાના ક્યાં ગઈ? જીયાના અને મમ્મી આગળ. અને હું ને રાહુલભાઈ બાજુમાં બે બેસી ગયા. એમ અમે બે તો હરખા છીએ, અમે બે હમાઈ ગયા છીએ. ચિંતા નથી, નીકળી ગયા છીએ. રોડ ઉપર ફ્રેન્ડ્સ કોઈ છે નહીં, ટ્રાફિક સાવ નથી, કારણ કે બધા લોકો ઘરે આરામમાં છે. જો ઓકે આરવ. તો એક હોલ ફેરો છે અમે કૈલાશ આશ્રમ મહાદેવ હારડી ગામે. જો આરવે કુરકુરિયા, ખુશીએ, સોનુએ ઠંડુ, રાહુલે નાસ્તો, મયુરે બધા થોડો નાસ્તો લઈ લીધો અને ગોલ્ડ કરી. પછી હવે ચાલો પહેલાં ક્યાં બગદાણા કે ભગુડા? પહેલાં બગદાણા જશું. ત્યાંથી પછી સમી લઈને દર્શન કરીને પછી ભગુડા ઊંચા કોરડાએ જવાનું. જો વાહ ભાઈ વાહ. આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ મંદિરમાં આવી ગયા છીએ અમે. સરસ મજાનું બાપુનું મંદિર છે, તમને બતાવું તો. સરસ મજાના જો બાપુના દર્શન. સદગુરુ શ્રી કસ્તુરગીરી બાપુ ધારડી ગામ છે. બાપુની આ બધી વસ્તુ પડી છે અને બાપુની ગાડી છે. અને અહીંયા પણ એક બાપુનું સમાધિ છે, એટલે બાપુનો ફોટો એનું બધું સામાન પણ અહીંયા પડ્યો છે. જે વસ્તુ વાપરતા હતા એ બધી. અહીંયા માતાજીનું મેલડીમાનું મંદિર અહીંયા. અને અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર છે. અમારા રાહુલે પૂજા કરી લીધી છે. જો હર હર મહાદેવ, જય ભોલેનાથ. ત્યારે ખુશી પણ પૂજા કરે છે. અને આવી સરસ મજાની જગ્યા છે. તમે લોકો ફ્રેન્ડ્સ અહીંયા આવો તો તમે લોકો બધા પણ અહીંયા જરૂર આવજો. હોલ્ડ કરો કે તમે ઘરેથી કાંઈ પણ ખાણીપીણીની વસ્તુ લઈને આવો તો સરસ મજાનું અહીંયા
જેવો જગ્યા છે અને સામે છે જો પાણીનું છે બધું અહીંયા છે. અહીંયા ફ્રેન્ડ્સ જો ભગવાન કૃષ્ણજી સરસ મજાની મૂર્તિ. અહીંયા પણ ભગવાન ચતુર્ભુજમાં બેઠા છે. પંચમુખી હનુમાનજી મહારાજ, માતાજી બેઠા છે સિંહ ઉપર. અને અહીંયા ભગવાન ભોલેનાથ તમને બતાવું તો જો ભગવાન ભોલેનાથજી બેઠા છે સરસ મજાના. અહીંયા અર્ધ ભોલેનાથ સરસ મજાના ભગવાન શિવલિંગમાં ઉપસ્થિત. અડધા શંકર ભગવાન અડધા પાર્વતીજી અહીંયા બેઠા હોય એવા. અને અહીંયા એમની ગાદી છે અને હવનનો કુંડ છે. હવન છે બેટા, હવનનો કુંડ. તો જો ફ્રેન્ડ્સ એક અહીંયા પણ શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ. અને અહીંયા છે વાઘેશ્વર મહાદેવ સંત નિવાસી ગામ સમસ્ત ધારડી લહેર લૂટો સરસ મજાનો. અને અહીંયા પણ ભગવાન વિષ્ણુ ભગવાન સૂતા હોય એવા સરસ મજાના દર્શન થાય છે. લક્ષ્મીજી એમની પૂજા કરે છે. મહાદેવજીનું મંદિર સરસ મજાનું શિવલિંગ, પાર્વતીજી, અહીંયા પણ માતાજી. જો કેવું સરસ મજાની બધી જગ્યાએ દર્શન થાય એવું છે ફ્રેન્ડ્સ. બધી જગ્યાએ બાપુના ફોટા છે. ને ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું રસોડું ભોજનાલય છે. ખૂબ જ સરસ જો ચૂલે બનેલી રસોઈ. ચૂલામાં બધા રસોઈ બનાવે છે. સરસ મજાની રસોઈ અહીંયા બનશે. અને ફ્રેન્ડ્સ અહીંયા એક સરસ મજાનું મંદિર શંકર ભગવાનનું. જો બાળકો બધા રમવા આવી ગયા છે. અને ભગવાનની આહા ખૂબ સરસ એવી ભગવાનની શિવલિંગ. જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સરસ મજાનું મંદિર છે. અહીંયા બધી ભગવાનની મૂર્તિઓની કોતરણી કરે છે આરતી માટેનું. મયુરને જાગવું ઢીંગલી જાગી ગઈ છે તો અંદર આવી ગયા દર્શન કરવા. ભોજનાલયનું થઈ ગયું. અમારે જો ઢીંગલી બેન જાગી ગયા છે પંજાબી શાક અને જમે છે. એનું મમ્મમ ખાય છે ટેંગ. ફ્રેન્ડ્સ આ બધા બાપુ લોકોનો આરામ કરવાની બધી જગ્યા સરસ મજાની. આવી સુવિધા તમે લોકોએ બહુ ક્યાંય જોઈ નહીં હોય. સરસ મજાની જગ્યા. જો ઓમ નમો નારાયણ. અને સામે બધા બે ગયા છે અને બાપુ પણ છે. બધા બાપુને મળવા આવ્યા છે ફ્રેન્ડ્સ. અહીંયા જો સાંઈ બાબા બેઠા છે. હવે અમારો હોલ્ટ પૂરો થઈ ગયો. બહુ લાંબો હોલ્ટ થઈ ગયો. ખાલી ઠંડુ પાણી ને એવું પીવા આવ્યા હતા પણ બહુ સરસ જગ્યા હતી એટલે બધા થોડી વાર રોકાઈ ગયા. હવે અમે પાછા રિક્ષામાં બેસીને જશું બગદાણા તરફ. મારા આરો જો બૂટ પહેરવા માંડ્યા છે ભાઈ. ને હવે તો વ્લોગ આગળ બન્યા રહેજો ફ્રેન્ડ્સ. હવે જો નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધારણી લહેર લૂંટો બાપુનું કહેવું છે કે જિંદગીમાં મોજ કરો, આનંદ કરો. અને અહીંયા સરસ મજાની પ્રસાદી હોય છે. હું કહેશો અહીંયા સરસ મજાની પ્રસાદી હોય છે. બપોરે 1 વાગે અને રાત્રે 8 વાગે પ્રસાદી પણ હોય છે. તમે જરૂર ઓકે આવજો. હરે કૃષ્ણ. બધા બેસી ગયા છે જો ફ્રેન્ડ્સ. હવે રિક્ષામાં સરસ મજાના બધા ગોઠવાઈ ગયા છે. અને રાહુલ જો અમારે કાં કહે છે. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ અમે બગદાણા. ઉતરી ગયા છીએ બધા રિક્ષામાંથી. આરો અમારે જો બધા હવે મંદિરમાં અંદર જઈએ છીએ.
સરસ મજાની ગરદી બગદાણામાં. જો બૂટ ઘરમાં, બૂટ ચપ્પલ અમારે આવી ગયા છે અને હવે અમે બધા અંદર બૂટ ચપ્પલ મૂકીને જાશું. ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ અમે અંદર મંદિરમાં. બગદાણા ધામ સરસ મજાનું અને થોડું ગરદી છે અત્યારે અંદર. સરસ મજાના બાપાના દર્શન થશે અને નવા વર્ષથી બહુ સરસ મંદિર શણગાર કર્યો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સરસ મજાનું દર્શન બાપાના. સમાધિ મંદિર ફ્રેન્ડ્સ. આ ગરદી અને ખાયેગા બાપાનું અને મેઇન મંદિર ભગવાનનું અહીંયા ઉપર. અહીંયા ફ્રેન્ડ્સ બાપા જે જગ્યાએ રોકાતા હતા એ જગ્યા બધા ભક્તો બધા બેઠા છે. અહીંયા બાપાના જે કપડાં જોડી એની એ છે એ બધી વસ્તુના અહીંયા લોકો દર્શન કરે છે. અને અહીંયા ફ્રેન્ડ્સ બાપાનું ધ્યાન મંદિર સરસ મજાનું. અહીંયા માણસો બધા બાપા ગોતતા હોય છે ફ્રેન્ડ્સ. આમાં જે એની જગ્યા હોય છે ત્યાં જ દેખાય છે બાપા. બહુ સાચા મનથી હોય એને દર્શન થઈ જાય છે બજરંગદાસ બાપાને કહે છે. ફ્રેન્ડ્સ આ નવું મંદિર જે બજરંગદાસ બાપાનું બનાવ્યું છે એમાં નીચે બાપાની મૂર્તિ આખી ચાંદીની અને ઉપર ભગવાન રામજી, સીતા માતા, લક્ષ્મણજીની સરસ મજાની ધજા દર્શન કરાવે. જો થોડી ઘણી ગરદી છે બગદાણામાં અને અમારા બધા ગ્રુપના અહીંયા ચાંદલો કરવા ઊભા રહી ગયા છે. જો 1 2 3 4 5 6 7 આ મોહિની 8 આ જો આ અમારે સ્ક્રીન ગાર્ડ તોડ નાખ્યું. જો અમારે સોનું એ નવો ખર્ચો કરશે હવે. નીરુબા, કમલ અને ખુશી. અમે પહોંચી જાય છીએ અંદર મંદિરમાં જઈએ છીએ બધા. બહુ ગરમ લાગે છે લાદી અત્યારે આરસ ગરમ થઈ ગયું છે. આરવ જોવો અમારે સૌથી પહેલાં આગળ પહોંચી ગયો છે. સરસ મજાનું બાપાનું નામ જય બજરંગદાસ બાપા. અને આ મંદિરના પરિસરમાં ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા અને સરસ મજાની જો બાપાની મૂર્તિ. અને ગરદી બહુ નથી, ખાસ થોડી ઘણી ગરદી છે અને આખી ચાંદીની મૂર્તિ. અને પાછળ એવું જ લાગે કે ચાંદા મામાજી આખા હોય એવી સરસ મજાનું પાછળ બેકગ્રાઉન્ડ છે. તમે બધા ફ્રેન્ડ્સને દર્શન થઈ જાય એટલે અને ફ્રેન્ડ્સ નવા વર્ષના તમને બધાને દર્શન. રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ, સરસ મજાની ભગવાનની મૂર્તિ તમને ક્લોઝ કરીને બતાવું. જો સરસ મજાની ભગવાનની મૂર્તિ ને આપણને એવું જ લાગે ભગવાનને સોનાના વાઘા પહેરેલા છે. ફ્રેન્ડ્સ હનુમાનજીની મૂર્તિ આ બાજુ. મારા મિત્ર જો સામે ઊભી રહી છે અને અમે લોકો દર્શન થઈ ગયા. નીચે બધા લોકો ઠંડકમાં આરામ કરે છે. થોડે દૂરથી ભગવાન આવા સરસ મજાના લાગે છે. વાહ, જય શ્રી રામ.
ફ્રેન્ડ્સ ઉપરથી મંદિરમાંથી આવો સરસ નજારો એક માણસો અહીંયા ફોટા પાડે છે, ફોટો શૂટિંગ હાલે છે.